જાગો ને અલબેલી અંબા દેવી ડુંગર વાળી રે, જાગો ને અલબેલી અંબા। માતાજીની આરાધનાના દિવસો ચાલે છે, નવરાત્રી ચાલે છે। ગુજરાતનો એક એવો પર્વ ચાલે છે જે વિશ્વનો સૌથી લાંબો નૃત્યનો તહેવાર તરીકે ઓળખાય છે। આ તહેવાર આજે કંઈક અલગ રીતે ઉજવાય છે, પણ જો કોઈ જગ્યાએ એ વર્ષો જૂની રીતે જ અકબંધ રહ્યો હોય તો ચાલો જઈએ ધ્રોલમાં અને જોઈએ અમુક વર્ષો સૈકાઓ જૂની ગરબી કેવી રીતે સચવાઈ છે। અમારા જે વડીલો છે એ વડીલો આ ગરબીની શરૂઆત લગભગ 350 વર્ષ પહેલા કરેલી। આજે તમે લાકડાની ગરબી જુઓ છો એ પણ ત્યારથી છે, અને અત્યારની આ ગરબી છે એમાં અમારા બધા વડીલો છે એ તો દેહાવસાન પામ્યા છે, પણ એમનો જ વંશ વારસ આજ વર્ષોથી એકદમ સાદગી અને પવિત્રતા અને માતાજીની આરાધના સાથે 10 દિવસ નવરાત્ર અને દસમ એમ 10 દિવસ નવરાત્ર, શારદીય નવરાત્ર નો અમે બધા આનંદ લઈએ છીએ। જે અમે છંદ ગાઈ છીએ એ ખૂબ જ પ્રાચીન છે। વિક્રમ સંવત 1600 થી લઈ અને 1800 સુધીના બધા ગરબાની રચના થઈ છે। એમાં ઘણા બધા એકદમ ક્લાસિકલ શાસ્ત્રીય રાગ ઉપર બધા વિલંબિત રાગથી ગરબા ગવાય છે, અને અહીંયા અત્યારની આધુનિક પદ્ધતિ બિલકુલ નથી। પ્રાચીન અને એકદમ પવિત્ર સાદગીથી અમે માતાજીની આરાધના કરી છે। ફક્ત નોબત ઉપર અને જાંજ પખાડ ઉપર અમે આ ગરબી લઈએ છીએ। એમાં હું મધુસૂદન વ્યાસ, હું અને અમારા ભૂપતભાઈ વ્યાસ અમે વર્ષોથી 40 વર્ષથી આ ગરબી ગવડાવી છે। અમે બીજી કોઈ ગરબીઓ જોઈ નથી। લગભગ મને અત્યારે 65 વર્ષ છે, અને એમ કહી શકીએ કે 50 વર્ષથી અમે આ ગરબી લઈએ છીએ। અને અમારા વંશમાં જેટલા, મારી ઘરે પણ પૌત્ર છે તો એ પણ આવે છે, એટલે દરેકના ઘરેથી જે પણ અમારા અહીંયા ભાઈ કુટુંબ છે એમનો 3 પેઢી ઘણીવાર રમતી હોય છે, તો એ એક માતાજીની અસીમ કૃપાનું કારણ છે।